નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ખેડૂતો માટે નવી યોજના, ચૂંટણી પહેલા ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં, કૃષિ મંત્રીની જાહેરાત સાથે ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો, આયુષ્માન કાર્ડ હવે ફરજિયાત, એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે ઘટાડો, રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર, જનધન ખાતામાં આવશે પૈસા, 2017મો હપ્તો ક્યારે જમા થશે, ચૂંટણી પહેલા ફરી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાનું છે, આધાર કાર્ડને લઈને માહિતી, પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય, 1 કરોડ ઘરોને વીજળી મફત મળશે, ગામડાઓને ચેતવણી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ। ઘણા ખેડૂત ભાઈઓ એવા હોય છે કે જેમને કોઈ યોજનાના વિશે પૂરતી માહિતી નથી મળતી, માટે કેન્દ્ર સરકાર પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવા પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। હેલ્પલાઇન નંબરથી ખેડૂત પાક વીમા, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આયુષ્માન કાર્ડ હવે ફરજિયાત। આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના એટલે કે CGSH લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે લાભાર્થીઓ 30 દિવસની અંદર તેમના CGSH લાભાર્થી આઈડીને આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સાથે લિંક કરાવી લેજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। તાજેતરમાં જ રાજ્યના પુરવઠા વિભાગના સત્તાવાળાઓએ રાજ્યભરમાં 7 લાખ જેટલા રાશન કાર્ડ 6 માસ કરતાં વધુ સમયથી રાશનમાં અનાજ લેવા ન જતા હોય અને આધાર કાર્ડ સાથે લિંક ન હોય તેવા રાશન કાર્ડને છે તે બ્લોક કરી દેવામાં આવ્યા હતા। રાશન કાર્ડ ધારકોનો ભારે હોબાળો મચી ગયો હતો। રાતોરાત 7 લાખ પૈકી 3 લાખ જેટલા રાશન કાર્ડ ફરી શરૂ કરી દેવામાં આવ્યા હતા। જોકે હજુ સુધી 4 લાખ રાશન કાર્ડ હજુ પણ બ્લોક છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો પતિ અને પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય। જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયાની સહાય એટલે કે કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી એપ્રુવલ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરી દેવામાં આવી જશે। મિત્રો, ખેડૂત ભાઈઓ માટે 3 મહિનાના અંતરાલ સાથે પીએમ કિસાન યોજનાનો 2,000નો હપ્તો છે તે બહાર પાડવામાં આવતો હોય છે, જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 16મો હપ્તો ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યો હતો। હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તેવી જ રીતે હવે 17મો હપ્તો છે તે જૂન અને જુલાઈ મહિનામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જે ખેડૂત ભાઈઓએ 17મો હપ્તો હજુ સુધી ખાતામાં જમા નથી કરાવ્યો તો તેમને આધાર કાર્ડમાં KYC કરાવવાનું રહેશે, જેથી કરીને 17મા હપ્તાનો લાભ પણ તે ચૂકવો નહીં પડે। અને કયા ભાઈઓ છે તેમને 16મો હપ્તો નથી મળ્યો તેવા મિત્રો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો। સિંગ તેલમાં 3 દિવસમાં ડબ્બે 40 રૂપિયાનો વધારો। 3 દિવસમાં કપાસિયા તેલના ડબ્બે ભાવ 60 રૂપિયા વધારે, જ્યારે આજે સિંગ તેલના ડબ્બા 20 રૂપિયામાં વધારો। કપાસ સિંગ તેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો છે। મિત્રો, સિંગ તેલના ડબ્બાના ભાવ 2880થી 2720 રૂપિયા પહોંચ્યા છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1700થી લઈને 1780 સુધી બોલ્યા છે। મિત્રો,
મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો થયો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે એલપીજી સિલિન્ડર દિલ્હીમાં 30 રૂપિયા, કોલકાતામાં 32 રૂપિયા અને મુંબઈમાં 31.50 રૂપિયા, જ્યારે ચેન્નઈમાં 30.50 રૂપિયા સસ્તો થયો છે. દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડર હવે 1764.50 રૂપિયામાં મળશે, જે પહેલાં તેમના ભાવ 1795 રૂપિયા હતા. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કંઈ પણ વધારો કે ઘટાડો કરવામાં આવ્યો નથી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2000ની 97.69 નોટો પરત લેવામાં આવી છે તેવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જારી કર્યું છે કે 2000ની રદ થયેલી 97.69 નોટો અત્યાર સુધી બેંકોમાં પરત નથી ફરી. તેમાં જણાવ્યું હતું કે 8,202 કરોડ હજુ પરત કરવામાં બાકી છે. જણાવી દઈએ કે આરબીઆઈએ ગયા વર્ષે 19 મેના રોજ જાહેરાત કરી હતી, જેમાં 2000ની નોટો પાછી ખેંચી હતી. ત્યારે 3.56 લાખ કરોડ રૂપિયાનું મૂલ્યની 2000ની નોટો ચલણમાં હતી. હાલમાં દેશમાં 19 આરબીઆઈ કેન્દ્રના એ બદલવાની તક આપવામાં આવી છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂત દેવા માફીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતો માટે પાક વીમા યોજના અને દેવા માફીને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. જે ખેડૂત મિત્રો 20 થી 25 વર્ષથી દેવામાં છે તેમના દેવા માફ નથી થયા, ખેડૂતોને છે તે રેગ્યુલર લોન ચૂકવવી છે તેવા ખેડૂતોને પણ થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ સાથે સરકાર સામે ખેડૂતોએ છે તે વાર્તાચીત કરી છે. જ્યારે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના પાક વીમાના પ્રશ્નનું પણ હજુ સુધી સમાધાન નથી થયું. તેવામાં ફરીવાર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. યોજના હેઠળ ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓના નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે. મંત્રીએ આ યોજના સહાય ધોરણે વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 5 પશુ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયાની સહાય આપવામાં આવી જશે. મિત્રો ત્યારબાદના જો સમાચારની અંદર વાત કરીએ તો ગામડાઓને મોટી ચેતવણી. ગોચરણ જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ. વિકાસ કમિશન દ્વારા રાજ્યના તમામ ડીડીઓને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગોચરણ દબાણ દૂર કરવા તેમજ ગામ સભા અને પંચાયતની મિટિંગોમાં વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી. જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવી. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો આધાર કાર્ડની માહિતી. જો તમારી પાસે આધાર કાર્ડ છે અને આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં બનેલું છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. તમે હજુ સુધી આધાર કાર્ડને અપડેટ નથી કરાવ્યું તો વહેલા અપડેટ કરાવી દેજો. ત્યારે મિત્રો આધાર કાર્ડની વેબસાઇટ છે ત્યાં જઈને તમે આધાર કાર્ડ અપડેટ કરાવી દેજો, કારણ કે છેલ્લી તારીખ 14 માર્ચ 2024 નક્કી કરવામાં આવી હતી, પણ સરકારના કહેવા અનુસાર હવે 14 જુલાઈ 2024 સુધી છે તે આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ છે તે આપવામાં આવી છે. મિત્રો ત્યારબાદ સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. જે લોકોનું જનધન ખાતામાં ખાતું છે તો તેમના માટે એક મહત્વના સમાચાર બહાર આવ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર રજૂઆત કરી શકે છે. જેમનું જનધન બેંક ખાતામાં ખાતું છે તો તેમને પૈસા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધન ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ રૂપે 10,000 રૂપિયા આપવામાં આવે છે. જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. જનધન બેંક ખાતામાં તમારે ખાતું ખોલાવવાનું રહેશે, ત્યારબાદ ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવાની રહેશે. જો તમે સરકારની આ યોજના લાભ લેવા માંગતા હોય તો તમારી ઉંમર 18 વર્ષથી લઈને 65 વર્ષ હોવી ફરજિયાત છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આપી છે ભેટ. લોકસભાની ચૂંટણી પહેલાં ગણતરીના દિવસો બાકી હતા ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી હતી, જેમાં કેન્દ્ર સરકારે ભારતના
એન્ડોલ અને કલ્પનિંગ ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં રૂપિયા છે તે 3 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે, જ્યારે લક્ષદ્વીપમાં કાવરત્તી અને મિનિકોઇચ ટાપુમાં 5.2 પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ સૂર્યઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી કરવામાં આવી છે. પીએમ સૂર્યઘર યોજના શરૂ થવાના 1 મહિના પછી દેશમાં 1 કરોડથી પણ વધારે લોકોએ નોંધણી કરાવી છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના 5 લાખથી પણ વધુ નોંધણી કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવે છે, જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે. રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવાને સબસિડી આપવામાં આવશે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકાર લાવી છે નવી યોજના. કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે. બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે. વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા માટે લોકો મુશ્કેલીનું કારણ બન્યું છે, જેમને નિવારવા માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરશે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે કેવાયસી જ કરવાનું રહેશે. FSDC નાણાકીય ક્ષેત્રોમાં એક સમાન કેવાયસી લાગુ કરવાનો પ્રસ્તાવ પણ મૂકેલો છે. મિત્રો, આજના અંતિમ સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 51,182 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેમાં સફેદ ડુંગળીના ભાવ 198 રૂપિયાથી લઈને 290 રૂપિયા સુધી બોલાયા હતા, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના 72,000 કટ્ટાની આવક નોંધાઈ હતી, જેમાં પ્રતિ 1 મણના ભાવ 111 રૂપિયાથી લઈને 269 રૂપિયા નોંધાયા હતા. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં 1 મણ ચણાના ઊંચા ભાવ 989 રૂપિયા જેવા બોલાયા હતા, જ્યારે ઊંચા ભાવ છે તે 1439 રૂપિયા બોલાયા હતા. મિત્રો, ત્યારબાદના સમાચાર. 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 18 માર્ચથી 90 દિવસ સુધી રાજ્યમાં રાયડા, ચણા,